પદ્મા ટેક્સમાં ફરજ બજાવતા રિટાયર્ડ થઈ ચૂકેલ મિત્રોનો વાર્ષિક ગેટ ટુગેધર સમારંભ યોજાયો હતો. પદ્મા ટેક્સમાં ફરજ બજાવી નિવૃત્ત થઈ ચૂકેલ મિત્રો દર વર્ષે પરંપરાગત રીતે ગેટ ટુગેધર સમારંભનું આયોજન કરતા હોય છે, જે અંતર્ગત આજરોજ પણ મિત્ર મિલનનો કાર્યક્રમ યોજાયો હતો. આ સમારંભમાં આશરે 100 જેટલા મિત્રો ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. નિવૃત્તિ બાદ પણ મિત્રો વચ્ચેનો સ્નેહ અને આત્મીયતા યથાવત જોવા મળે છે. આ વાર્ષિક ગેટ ટુગેધર સમારંભમાં પુણે, અમદાવાદ સહિત અન્ય વિવિધ શહેરોમાંથી મિત્રો હાજર રહ્યા હતા. પદ્મા ટેક્સનો પ્લાન્ટ હાલોલમાં પણ હોવાથી ત્યાંના મિત્રો પણ નિયમિત રીતે એકત્ર થતા રહે છે. ઉપરાંત દર રવિવારે પણ મિત્રો ભેગા થઈને પરસ્પર સંવાદ અને વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાતા રહે છે. સમારંભ દરમિયાન વિવિધ મનોરંજક તથા સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર માહોલ આનંદમય બની રહ્યો. આ કાર્યક્રમની વિશેષતા એ છે કે સમગ્ર આયોજનમાં કોઈ પ્રમુખ કે મંત્રી નથી. તમામ મિત્રો સ્વખર્ચે આયોજન કરે છે અને તમામ જવાબદારીઓ પણ પોતે જ સંભાળે છે, જે તેમની એકતા અને સહકારને ઉજાગર કરે છે. પદ્મા ટેક્સના નિવૃત્ત મિત્રોનો આ વાર્ષિક ગેટ ટુગેધર સમારંભ વર્ષોથી જળવાઈ રહેલી મિત્રતા અને એકતાને વધુ મજબૂત બનાવતો એક યાદગાર અવસર બની રહ્યો છે. આજરોજ ગેટ ટુગેધરનો કાર્યક્રમ સયાજીગંજ વાકડ સેવા કેન્દ્ર ખાતે આયોજિત થયો હતો. આજે અમે પદ્મા ટેક્સના જૂના મિત્રો ભેગા થયા છીએ, જે દર વર્ષે ભેગા થઈએ છીએ અને લગભગ દર વર્ષે 100ની સંખ્યામાં બધા મિત્રો આવે છે. બધા રિટાયર્ડ પર્સન છે, પણ અમે દર વર્ષે ગેટ ટુગેધર રાખીએ છીએ અને અલગ અલગ પ્રવૃત્તિઓ કરીએ છીએ અને એ વાને બધા ભાઈબંધો ભેગા થઈએ છીએ. અને ઘણી વખત અમે હાલોલમાં, કેમ કે અમારા હાલોલમાં પણ પ્લાન્ટ હતો, તો હાલોલમાં પણ આ પ્રોગ્રામ કરીએ છીએ. અને દરેક જણને ઘણા બધા મિત્રો તો અમદાવાદથી, પૂનાથી, ઇવન સુરતથી બધેથી આવે છે અને વી આર એન્જોઈંગ. અને ચા નાસ્તો જમવાનું કરીને અને બધા અમને ડોનેશન પણ પુષ્કળ આપે છે અમારા મિત્રો. અને વી આર એન્જોઈંગ ફૂલ ડે અને બધા જૂના મિત્રો વારાફરતી બધા મળીએ છીએ અમે એકબીજાને અને વી આર એન્જોઈંગ. શું નામ તમારું? મારું નામ શૈલેષ કોન્ટ્રાક્ટર. અને આ બધું ઓર્ગેનાઇઝેશન અમે બધા મિત્રો ભેગા થઈને જ કરીએ છીએ. એમાં કોઈ એક વ્યક્તિ પ્રમુખ છે, મંત્રી છે, એવું કશું છે નહીં, પણ અમે બધા એક સાથે ટીમવર્કથી બહુ સરસ કામ થાય છે.